દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડનો મામલો પ્રકાશમાં આવ્યો છે। સુરત આપ અને કોંગ્રેસ દ્વારા વરાછાના માનગઢ ચોક ખાતે વિરોધ નોંધવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણી પણ આ વિરોધમાં જોડાયા છે। તો વિરોધ વધુ ના વકરે તે માટે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। પોલીસે વિરોધ કરનાર 20 થી વધારે લોકોને ડિટેન કર્યા છે। સુરતના વરાછામાં વિરોધ પ્રદર્શન માટે કેટલાક લોકો ભેગા થયા હતા। એમણે પોલીસની કોઈ મંજૂરી મેળવી નથી ભેગા થવા માટે, તો અત્યારે એમસીસી લાગુ પડેલ હોય એ લોકોને ડિટેન કરવામાં આવ્યા છે અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। 20 જેટલા લોકો છે જેમને ડિટેન કર્યા છે। દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ગત મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે અને જેને લઈને સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સહિતના પ્રદેશ નેતાઓ દ્વારા વિવિધ સ્થળોએ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને લઈને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસનું નિવેદન સામે આવ્યું છે। યમલ વ્યાસે જણાવ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આઈટી અને આઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે, તો જેમાં તેમના દ્વારા કરવામાં આવેલી સુપ્રીમ કોર્ટની અરજી પણ પરત ખેંચી લેવામાં આવી છે। તો ભ્રષ્ટાચારના મામલે ઈડી દ્વારા 9 વાર સમન્સ પાઠવવામાં આવ્યું હતું। અરવિંદ કેજરીવાલ દિલ્હીની જેલમાં રહીને સરકાર ચલાવવા માંગે છે, ત્યારે વધુમાં યમલ વ્યાસે શું કીધું, આવો સાંભળીએ। સુનિશ્ચિત છે કે આમ આદમી પાર્ટીએ જે લોકોને ભરમાવવાના જે અનેક પ્રયત્નો કર્યા છે, ગુજરાતમાં પણ એમણે ભૂતકાળમાં ચૂંટણી હતી ત્યારે જાત જાતની વાતો કરી હતી અને ત્યારબાદ લોકોએ જ્યારે સંપૂર્ણ જાકારો આપ્યો ત્યારબાદ ગુજરાત તરફ પાછું વળીને એમણે જોયું નથી। માત્ર રાજકીય તક સાધુ લોકોની બનેલી આ પાર્ટી લોકોને બહેકાવવાનું, લોકોને ભ્રમમાં નાખવાની આ પ્રકારની રાજનીતિ કરી છે અને એનું હવે જ્યારે પર્દાફાશ થયો છે, જ્યારે સત્ય લોકો સમક્ષ બહાર આવ્યું છે, ત્યારે ગુજરાતના લોકો તો પહેલા જાણતા જ હતા, હવે આ દેશના લોકો જાણી ગયા છે કે આ કેવી ભ્રષ્ટાચારી અને દંભી પાર્ટી છે। રોહન ગુપ્તાના રાજીનામા પર અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે રોહન ગુપ્તાની કોઈ ઓળખ ન હતી, કોંગ્રેસ પાર્ટીએ તેમને ઓળખ આપી હતી। વધુમાં અમિત ચાવડાએ કહ્યું કે કદાચ કાચા પોચા લોકો આમાંથી હટી જાય, પણ મજબૂત મનોબળવાળા લોકો જ આમાં ટકશે। આ લડાઈને આઝાદી સાથે અને ભાજપને નવા અંગ્રેજો સાથે અમિત ચાવડાએ સરખામણી કરી હતી। છે કે જે પાર્ટીએ તમને કોઈ ઓળખ નથી એમાંથી ઓળખ આપી, જે પાર્ટીએ તમને આટલું બધું માન સન્માન ને જવાબદારીઓ આપી, હોદ્દા આપ્યા, જે પાર્ટીએ તમારા પર વિશ્વાસ મૂકીને લોકસભાની ટિકિટ માટે તમારું નામ પણ પસંદ કર્યું, એવા પક્ષ સાથે સંઘર્ષના સમયે કોઈ પણ એવા વ્યાજબી કારણો વગર રાજીનામું આપી અને પીછેહટ કરવી, હું માનું છું કે આ બીજી આઝાદીની લડાઈમાં એવા જ લોકો ટકી શકવાના છે જે વિચારધારાને વરેલા છે। અમદાવાદ પૂર્વથી લોકસભા કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે, તેમજ તેમણે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેને પત્ર લખી જાણ કરી છે। આપને જણાવી દઈએ કે ગત 18 માર્ચના રોજ તેમણે ઉમેદવારી પાછી ખેંચી હતી, તો ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ જ રોહન ગુપ્તા પક્ષમાંથી રાજીનામું આપે તેવી પણ ચર્ચા ચાલી રહી હતી। ત્યારે હવે પિતાની નાદુરસ્ત તબિયતને લીધે તેમણે રાજીનામું આપ્યું છે અને કોંગ્રેસમાં અપમાન થતું હોવાનો રોહન ગુપ્તાએ આક્ષેપ પણ કર્યો છે। તો રોહન ગુપ્તાએ કહ્યું હતું કે મારા પિતા હું ચૂંટણી લડું તે માટે તૈયાર નહોતા, છતાં મેં તેમની સાથે વાત કરીને ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી। ત્યારબાદ મારા પિતાએ મારી પાસેથી ચૂંટણી ન લડવાની ખાતરી લીધા બાદ દવા લીધી, જેથી પરિવાર બચાવવા માટે મેં ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે। ત્યારે રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યા બાદ અનેક કોંગ્રેસ નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી છે અને રોહન ગુપ્તાએ કરેલ આક્ષેપોનું પાયાવિહોણા તેમને ગણાવ્યા છે। અમદાવાદ પૂર્વના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાએ પહેલા ઉમેદવારીમાંથી રાજીનામું આપ્યું હતું,
હવે તેમને પ્રાથમિક સભ્યપદ પરથી પણ રાજીનામું આપ્યું છે. ત્યારે રોહન ગુપ્તાએ પિતાની તબિયતનું બહાનું આગળ કર્યું છે અને સાથે પોતાની સાથે અન્યાય થયો હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો. રોહન ગુપ્તાએ કહ્યું કે અમુક લોકો તેમને ખોટી રીતે ટાર્ગેટ કરી રહ્યા છે. તેમના રાજકીય ક્ષેત્ર દરમિયાન આ એક કપરો સમય સાથે નિર્ણય લેતા હોવાનું પત્રમાં ઉલ્લેખ કર્યો છે. ત્યારે કોંગ્રેસના પ્રવક્તાએ રોહન ગુપ્તાના રાજીનામા અંગે પ્રતિક્રિયા આપી છે. પાયાવિહોણા અને ધડ માથા વગરના ખોટા આક્ષેપો કરીને જે પ્રાથમિક સભ્યપદેથી કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે તેને હું અને કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકર્તાઓ વખોડીએ છીએ. ક્યાંક પોતાના અંગત લાભ માટે, ક્યાંક પોતાના ધંધાકીય સંબંધોને સાચવવા માટે, ક્યાંક ડરની રાજનીતિમાં જે ડરના પ્રભાવ હેઠળ રોહનભાઈએ જે નિર્ણય લીધો છે એ ખોટો નિર્ણય છે અને આ નિર્ણય તેમનો વ્યક્તિગત નિર્ણય છે. એમાં કોંગ્રેસ પક્ષને તેના સાથે કોઈ લેવા દેવા નથી. અમદાવાદ પૂર્વના કોંગ્રેસ ઉમેદવાર અને રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તા અચાનક જ પોતાનું રાજીનામું કોંગ્રેસને સોંપી દીધું હતું. કોંગ્રેસે રોહન ગુપ્તાને લોકસભા ચૂંટણી માટે અમદાવાદ પૂર્વના ઉમેદવાર જાહેર કર્યા હતા. આ જાહેરાતના 6 દિવસ બાદ જ રોહન ગુપ્તાએ પિતાજીની તબિયતનું કારણ આપી ઉમેદવારી પાછી ખેંચી હતી અને થોડા જ દિવસ બાદ અચાનક જ રાજીનામું ધરી દીધું હતું. જેને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ રોહન ગુપ્તાને આડે હાથ લેતા કહ્યું કે રોહન ગુપ્તાને કોંગ્રેસ પદ અને પ્રતિષ્ઠા બધું જ આપ્યું હતું, તેમ છતાં તેઓ કોંગ્રેસ સામે આક્ષેપ કરી રહ્યા છે. તેઓનો વ્યવસાય પણ ભાજપના કાર્યકર્તાઓ સાથે હોવાના પુરાવા મળ્યા હતા. તેમ છતાં પણ કોંગ્રેસે आवड़ी मोटी जवाबदारी तेमने सौंपी थी. रोहन गुप्ता जी, आपको पार्टी ने पद दिया, प्रतिष्ठा दिया, आपको बहुत बड़े पैमाने पे पैसा भी मिला है, ऐसी सब बहुत बड़ी शिकायतें बहुत लोगों के सामने आई है. आपने पक्ष में रहकर बहुत सी ऐसी आपके सामने शिकायत ये भी थी कि आप भाजपा के साथ साझेदारी भागीदारी कैसे चल रही है. फिर भी पार्टी ने आपको इतना बड़ा विश्वास किया, आपने पार्टी के साथ तो विश्वासघात किया, पर पार्टी ने जब आपको पद दिया, प्रतिष्ठा दिया और साथ साथ में हजारों कार्यकर्ताओं को छोड़ के आपको एक पसंद किया. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. અનેક જિલ્લાઓમાં લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. ત્યારે રાજ્યના 2 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. અમરેલીમાં 40.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે તો રાજકોટમાં 40.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. તો પોરબંદર તેમજ વેરાવળમાં હીટવેવ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. રાજકોટમાં 40.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. તો આ સાથે જ 2 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. પોરબંદર અને વેરાવળમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો અમરેલીમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. પોરબંદર અને વેરાવળમાં હીટવેવની આગાહી છે. 2 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. તો અમરેલીમાં 40.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. આ સાથે જ રાજકોટમાં 40.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. પોરબંદર અને વેરાવળમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા અરવલ્લી જિલ્લા લોકસભા બેઠક માટે કોંગ્રેસે ડોક્ટર તુષાર ચૌધરીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. હિંમતનગર ખાતે તુષાર ચૌધરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતના સાંસદ તરીકે સાબરકાંઠા જિલ્લાથી જ્યારે મને નેતૃત્વ કરવાની તક મળી છે ત્યારે હું 10 વર્ષ સુધી કેન્દ્ર સરકારમાં રોડ અને પરિવહન વિભાગનો મંત્રી હોવાની સાથોસાથ દેશના વડાપ્રધાનથી લઈ વિવિધ કાર્યાલયો સુધી પહોંચવાનો અનુભવ ધરાવું છું. હું રેડીમેડ સાંસદ હોવાના પગલે સાબરકાંઠા સહિત અરવલ્લી જિલ્લાના લોકોની વધુ સારી સેવા કરી શકું તેમ છું. સાથોસાથ ભાજપ દ્વારા ગુજરાતમાં તમામ બેઠકો જીતવાની વાત કરી છે. ભૂતકાળમાં પણ 2004 થી 2014 મેં સંસદ સભ્ય તરીકે કામગીરી કરી છે. દિલ્હીમાં રેલ ભવન ક્યાં આવ્યું, કૃષિ ભવન ક્યાં આવ્યું, નિર્માણ ભવન ક્યાં આવ્યું, વિજ્ઞાન ભવન ક્યાં આવ્યું, કઈ ઓફિસ ક્યાં આવી, એનો મને પોતાને અનુભવ છે. 5 વર્ષ મેં ભારત સરકારના મંત્રી તરીકે પણ કામ કર્યું છે. અને દિલ્હી એક એવી જગ્યા છે કે કોઈ પણ સંસદ સભ્ય નવો જાય તો એને આ બધું જગ્યા શોધતા 5 વર્ષ લાગે છે. ત્યારે મારો ફાયદો એટલો જ છે કે
આ વિસ્તારને એક રેડીમેડ ઉમેદવાર મળ્યો છે કે જેને 10 વર્ષનો લોકસભાનો અનુભવ છે. અમદાવાદમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 6 જગ્યાએ દરોડા પાડ્યા હોવાનો મામલો સામે આવી રહ્યો છે. ગેરકાયદેસર બેંક ટ્રાન્ઝેક્શનને લઈને ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. દાની ડેટા એપના ગેરકાયદેસર એકાઉન્ટને લઈને ઈડીએ દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આ કાર્યવાહી દરમિયાન ઈડીએ 16.43 કરોડ રૂપિયા ફ્રીઝ કર્યા હતા. આગામી લોકસભા 2024ની ચૂંટણીને લઈને વિજયનગરના સીઆઈએસએફ અને પોલીસ વિભાગ એક્શનમાં છે, જેમાં ચૂંટણીને પગલે ગુજરાત રાજસ્થાન બોર્ડર ઉપર સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું છે. રાણી બોર્ડર, ખોખરા બોર્ડર, દેયા બોર્ડર, ઘાટા બોર્ડર, દલપતપુરા બોર્ડર ઉપર કાફલો તૈનાત કરવામાં આવી રહ્યો છે. જ્યારે ચૂંટણીને લઈને રાજસ્થાનમાંથી નશીલા પદાર્થો, હથિયારો, રેલમછેલ માટે કોઈ નાણાં હેરાફેરી ન થાય તે હેતુથી ચેકિંગ હાથ ધરાયું છે. હાલ આ તબક્કે રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતા તમામ વાહનોના ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહ્યા છે. આ ચેકપોસ્ટ ઉપર સીઆઈએસએફ જવાનો તેમજ પોલીસ, હોમગાર્ડ અને અધિકારીઓ સહિત પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે, જે નાના મોટા અનેક વાહનોની તપાસ કરી રહી છે. લોકસભા ચૂંટણીને લઈ વાત કરવામાં આવે, રાણી બોર્ડર ઉપર પહોંચી ગયા છે. આપ જોઈ શકો છો જે પોલીસ કર્મચારી છે તેમજ જે સીએસએફના જવાનો છે તે વાહન ચેકિંગ કરી રહ્યા છે. જે રાજસ્થાનમાંથી ગુજરાતમાં આવતા વાહનો છે તેમજ જતા વાહનો છે તેમના ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રાજસ્થાનમાંથી ગુજરાતમાં કોઈ પણ જાતની ચીજ વસ્તુ ના આવે, હથિયારીબંધી ના આવે તેના માટે પોલીસ દ્વારા અને સીએસએફના જવાનો દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવે છે. આપ જોઈ રહ્યો છો કે ધીરે ધીરે આ રાજસ્થાનમાંથી ગુજરાતમાં આવતા તમામ વાહનોનું પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. લલિત ડામોર સાથે મંતવ્ય ન્યૂઝ, વિજયનગર, સાબરકાંઠા. સુરતમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, જેને લઈને ઠેર ઠેર રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે અઠવા વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન રસ્તા પર કાદવ કીચડ ફરી વળ્યું હતું, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે ફાયરના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી કીચડ પર પાણીનો મારો ચલાવી રસ્તો સાફ કર્યો હતો. ફરિયાદ અમને એ મળી કે ચોપાટી પર ચીકણી માટી થઈ ગઈ છે ને લોકો પબ્લિક ફરી રહ્યા છે બાઇક પર, તો તમે તાત્કાલિક ત્યાં પહોંચી ગયો. કઈ રીતની કામગીરી? અમે અહીંયા ચીકણી માટી હતી એટલે અમે અમારા પાણીના પ્રેશર વડે રોડને ચીકણી માટીનો ચોખ્ખી કરીને રોડ ખુલ્લો કર્યો છે અને લોકોને અવર જવર ચાલુ કર્યું. સુરત શહેરમાં લોકોની સુવિધા માટે મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, પરંતુ અનેક વખત એવા દાખલાઓ સામે આવે છે કે આ સુવિધા જ દુવિધાનું સ્વરૂપ ધારણ કરી લે છે. જોઈ શકાય છે જે રીતના દ્રશ્યો સુરતના અઠવા ગેટ વિસ્તારથી આ આવતો આ રોડ છે, અને આ રોડ જે છે તે મેટ્રોના કામને કારણે ખૂબ જ સાંકડો થઈ ગયો છે. પરંતુ હદ તો ત્યારે થાય છે જ્યારે આ મેટ્રોના કામ અંતર્ગત જે પ્રકારે આ લિક્વિડ જે છે બહાર આવે છે, કીચડ જે છે તે બહાર આવે છે અને એકદમ ચીકણું પ્રવાહી છે, અને આમાં વાહનો જે છે તે સ્લીપ થઈ રહ્યા છે. અત્યારે સુધીમાં સવારથી 4 જેટલા વાહનો સ્લીપ થઈ ચૂક્યા છે. જોઈ શકાય જે પ્રકારે આ કાદવ અને કીચડ બહાર આવી રહ્યું છે તેના કારણે વાહન ચાલકો છે તે ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે. સુરતમાં જે પ્રકારે મેટ્રોની કામગીરી ચાલી રહી છે તેના કારણે અનેક વિસ્તારોમાં લોકોને ટ્રાફિકની સમસ્યા તો નડી જ રહી છે, પરંતુ આ પ્રકારે અનેક જગ્યાએ જમીનમાંથી ફોગ નીકળી રહ્યું છે તો અમુક જગ્યાએ કાદવ નીકળી રહ્યું છે. અત્યારે જોઈ શકાય છે મેટ્રોના કર્મચારીઓ જે છે તે આ રોડ રસ્તા જે છે તે સાફ કરવા માટે મથામણ કરી રહ્યા છે, પરંતુ અત્યાર સુધીમાં વાહન ચાલકો જે છે તે નીચે પટકાયા છે અને નીચે પટકાયા બાદ તેમને ઈજાઓ પણ થઈ હોવાની ઘટના સામે આવે છે. વખતો વખત સુરતમાં આ પ્રકારની ઘટનાઓ થતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, પરંતુ કહી શકાય કે જે પ્રકારે મેટ્રો પ્રશાસનના જે અધિકારીઓ છે તે કોઈ પણ લોકોને તકલીફ ના પડે તે પ્રકારે ક્યાંક ને ક્યાંક આ મેટ્રોનું કામ જે છે તે ચલાવે તેવી લોકોને બાંહેધરી આપી રહ્યા છે. પરંતુ વખતો વખત આ પ્રકારે બેદરકારીના કારણે આ સ્વરૂપ જે છે તે સામે આવે છે અને તેના કારણે અનેક લોકો જે છે તેમને મુશ્કેલી પડે છે. ત્યારે હાલ આ પ્રકારે જે અઠવાગેટ વિસ્તાર છે ત્યાં આ રીતના જે કહી શકાય કે કીચડ જે છે તે બહાર આવ્યું છે, અને જ્યાં અંડરગ્રાઉન્ડ કામ કરાતું હોય છે ત્યાં તો બહાર આવે છે, પરંતુ જ્યાં પિલ્લર મૂકીને કામ કરવામાં આવે છે ત્યાં પણ આ પ્રકારે કીચડ થાય છે. એટલે કહી શકાય કે જે પ્રકારે મેટ્રોનું જે પ્રશાસન છે, જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક બેદરકારી સ્પષ્ટ જોવા મળે છે, અને આ બેદરકારીનો ભોગ સામાન્ય લોકો બની રહ્યા છે.
ક્યાંક ને ક્યાંક આવા પ્રકારના જે બનાવો છે તેના જ કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડે છે. એટલે કે લોકોની સુવિધા કરતા અત્યારે દુવિધા જોવા મળી રહી છે. જોકે હાલ લોકો ઈચ્છી રહ્યા છે કે મેટ્રોનું કામ પ્રગતિમાં ચાલે અને લોકોને કોઈ પણ પ્રકારની દુવિધા ન પડે તે પ્રકારે કામગીરી ચલાવે તેવી લોકોની માંગ ઉઠી રહી છે. કેમેરામેન કેસી વઘાસિયા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. ગાંધીનગરમાં મહિલા ગૃહિણીઓને માતાજીના ભુવાની ખોટી ઓળખ આપી દાગીના તેમજ રોકડ લૂંટી મહિલા ગેંગ ફરાર થઈ હતી. આ મહિલા ગેંગને માત્ર 24 કલાકમાં જ ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી હતી. આ ઘટનામાં મહિલા ગેંગ હોળી ધૂળેટીના ગીતો ગાઈ ફાળો ઉઘરાવવાના બહાને દાગીના સેરવી લીધા હતા. આ 5 મહિલાઓ હાલ સાબરમતી જેલ હવાલે કરવામાં આવી છે. આ મહિલા ગેંગની 5 મહિલા સભ્યો મૂળ દહેગામ તાલુકાના બહિયલ ગામની હોવાનું પોલીસ તરફથી જાણવા મળ્યું છે. ભરૂચમાં નવચોકી ઓવારા પર નદી આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં ઘટના બની હતી, જેમાં આજે વહેલી સવારે એક અજાણ્યો શખ્સ આવ્યો હતો, જેને મંદિર પરિસરમાં જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ શખ્સ દ્વારા ધાર્મિક લાગણી ઉશ્કેરાઈ દેવા લખાણવાળી કાપલીઓ પણ મંદિર પરિસરમાં ફેંકવામાં આવી અને તે ફરાર થઈ ગયો હતો. શંકરાચાર્યજીનો જે મઠ આવેલો છે એ મઠ ઉપર કથિત હુમલો થયો છે અને એ હુમલાની અંદર સીસીટીવી કેમેરાની અંદર એના ફૂટેજ અંકિત થયા છે. પોલીસ તાત્કાલિક પહોંચીને સઘન તપાસ કરી રહી છે. વિશ્વ હિન્દુ પરિષદ એવી ડિમાન્ડ કરી રહ્યું છે કે આની સઘન તપાસ કરી અને સીસીટીવી ફૂટેજની અંદર જે કથિત વ્યક્તિ દેખાય છે એને તાત્કાલિક ઝેર કરી અને જે શહેરની અને રાજ્યની શાંતિ ડોલવાનો જે પ્રયત્ન કર્યો છે એને તાત્કાલિક ઝેર કરવામાં આવે. અને વિશ્વ હિન્દુ પરિષદ એવું પણ ડિમાન્ડ કરી રહ્યું છે કે અહીંયા ગાડીના જે વ્યવસ્થાપક સ્વામી મુક્તાનંદ છે અને સ્થાનની સઘન સુરક્ષા વધારવા. કોઈ એક ઈસમ આવી અને આ જગ્યા ઉપર જ્યાં ઊભા છે ત્યાં મઠ ઉપર કંઈ પદાર્થ નાખી એને સળગાવવાનો પ્રયત્ન કરે છે. એનું ફૂટેજ સીસીટીવીમાં આવ્યું છે. આ મેસેજ મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આજે તમામ એલસીબી, એસઓજી, ડીવાયએસપી, લોકલ પોલીસ સ્ટેશન અલગ અલગ ટીમો બનાવી અને આનું ઇન્વેસ્ટિગેશન અમે લોકોએ ચાલુ કર્યું છે. મારા સીસીટીવી ફૂટેજ જોતા મને ધ્યાનમાં આવ્યું કે પાછલા નદીના ભાગથી એ વ્યક્તિ અંદર મઠ પરિસરમાં પ્રવેશ કર્યો અને એ પ્રવેશ કર્યા પછી એણે મુખ્ય જે મંદિરનો અંદરનો પરિસરમાં આવવાનો જે ગેટ છે એ એણે પહેલાં ખોલ્યો અને પછી આ બધી કંઈક પોટલીના સ્વરૂપમાં જે પદાર્થ લાવ્યો છે જ્વલનશીલ પદાર્થ એણે બધે પોટલીઓ છાંટી નાખી હતી. અને એ દરમિયાન એણે કેટલાક કાગળિયા જે એણે ઉછાળ્યા મારા સીસીટીવી ફૂટેજમાં જે જોવા પછી ધ્યાનમાં આવ્યું એટલે મેં કાગળિયા પણ જોયા તો એની અંદર સનતનસીનો નારો લાગ્યો હતો. ધોળકામાં ક્ષત્રિય ઠાકોરવાસથી મામલતદાર કચેરી રોડ ઉપર ગટરના પાણી ભરાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઉનાળાની શરૂઆતમાં જ વગર ચોમાસે જાહેર માર્ગ ઉપર ચોમાસા જેવો માહોલ હોય છે અને જેથી રાહદારીઓ અને વાહન ચાલકોને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. ત્યારે સ્થાનિક રહીશોનું કહેવું છે કે અનેક રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી, જેથી સ્થાનિકોએ કહ્યું છે કે ઉભરાતી ગટરોનો પ્રશ્ન તાત્કાલિક હલ કરવામાં નહીં આવે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. ક્ષત્રિય ઠાકોરવાસમાં આ પાણીની સમસ્યાઓ વધી ગઈ છે. ગટરો ઉભરાય છે, જેથી કરી વારંવાર અમે ફરિયાદ પણ નગરપાલિકામાં કરી, જેથી કોઈ કર્મચારી અહીંયા ઘડી પગલાં આગળ વધતું નથી. જેથી કરીને આથી મામલતદાર જેવી મોટા મોટા અધિકારીઓ પણ નીકળે છે, જેથી આ સમસ્યાનો કોઈ ઉકેલ નિકાલ કરવા તૈયાર નથી. 2-3 મહિનાથી આવું ચાલી રહ્યું છે. ખેડાના ડાકોર સુપ્રસિદ્ધ યાત્રાધામમાં હોળી પૂનમનું અનેરું મહત્વ રહેલું છે, જેમાં 5 દિવસીય મેળો ભરાય છે. આ મેળામાં 10 લાખથી વધુ ભાવિ ભક્તો પગપાળા દર્શનાર્થે આવે છે, જેમની વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લા પોલીસ તંત્ર તરફથી ચુસ્ત પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 1 એસપી, 10 ડીવાયએસપી, 36 પીઆઈ, 710 પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ 2070નો પોલીસ કાફલો આજથી જ ત્યાં ખડકી દેવામાં આવ્યો છે. જ્યારે ડાકોરના મેઇન રસ્તા પર આડબંધની વ્યવસ્થા કરાઈ છે. સાથે સાથે ભગવાન રણછોડજી મંદિરને આબેહૂબ રોશનીથી શણગાર્યું છે.
ડાકોર ખાતેના ફાગણી પૂનમ મહોત્સવ નિમિત્તે રાજ્યમાંથી અલગ અલગ જિલ્લામાંથી પોલીસ ફાળવવામાં આવેલી છે. ટોટલ પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો 1 SP, 10 DYSP, 36 PI, 105 PSI, 624 કોન્સ્ટેબલ, મહિલા કોન્સ્ટેબલ 221, SRP, હોમગાર્ડ એમ ટોટલ ગણી 2076 જેટલું સ્ટ્રેન્થનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે. અને લોકો જે આશરે 12 થી 14 લાખ જેટલા લોકો આ 5 દિવસની અંદર રણછોડરાયજીના દર્શનાર્થે આવતા હોય છે. તાપીના કુકરમુંડા તાલુકામાં એક અજીબોગરીબ ઘટના સામે આવી હતી, જ્યાં એક દૂધના ટેન્કરે ગરીબ વ્યક્તિના માથેથી છત છીનવી લીધી હતી. મોરંબા ગામે દૂધના ટેન્કરના ડ્રાઈવરે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા ઘટના બની હતી, જેમાં મળતી માહિતી મુજબ ટેન્કર ચાલકને ઊંઘની ઝબકારી આવતા આ ઘટના બની હતી. આ ઘટનાના પગલે ગરીબ પરિવારને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો, જ્યાં ગરીબ પરિવારે નુકસાન વળતરની માંગણી પણ કરી છે. જોકે ગ્રામજનોના જણાવ્યા મુજબ અહીંથી ટેન્કર ચાલકો હંમેશા જ આવી જ રીતે બેફામ રીતે ડ્રાઇવિંગ કરી લોકોના જીવને જોખમમાં મૂકતા હોય છે, તેથી એમના પર કાબુ મૂકવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે. અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક પારદર્શક ચૂંટણી યોજાય તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા ઇલેક્શન ઓફિસર અને કલેક્ટર દ્વારા તમામ બૂથની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી, તેમજ કલેક્ટર કચેરીમાં સર્વે AROની હાજરીમાં આ પ્રથમ સ્ટાફ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું. આ સાથે જ સી-વિઝિલ એપ પર મળેલ 44 જેટલી ફરિયાદોનો તાત્કાલિક ઉકેલ 100 મિનિટની અંદર કરવામાં આવ્યો હતો. આ ફરિયાદો જેવી કે પ્રચાર પ્રસાર લગતી તેમજ પરમિશન વગર પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો હોય તે પ્રકારની હતી. તેમાં EMF એટલે અશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ છે કે નહીં તેની પણ તપાસણી કરી હતી. આ સાથે સાથે ગઈકાલે પ્રથમ સ્ટાફનું રેન્ડમાઇઝેશન પણ અહીંયા કલેક્ટર કચેરીમાં સર્વે AROની હાજરીમાં કરવામાં આવેલ છે. MCC નું ચુસ્તપણે અમલીકરણ થઈ રહે તે માટે પણ જિલ્લા વહીવટી તંત્રની ટીમ સજ્જ છે. સી-વિજિલ પર નોંધાયેલ 44 કમ્પ્લેન્ટ્સનો સમયસર નિકાલ પણ કરવામાં આવેલો છે. ભરૂચના આલી વિસ્તારમાં રહેતા 21 વર્ષીય કિશન વસાવા પોતાના ઘરમાં સૂઈ રહ્યા હતા. તે દરમિયાન બુકાનીધાર ઈસમે યુવાનના ઘરમાં પ્રવેશ કરી પેટ્રોલ ભરેલી થેલી ફેંકી તેને સળગતો દીવો નાખી તેને જીવતો સળગાવી દીધો હતો. આગની લપેટમાં આવી ગયેલ કિશન વસાવાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આ બનાવ અંગે B ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે બાતમીના આધારે આરોપી દિલીપ સોલંકીને દબોચી લેવામાં આવ્યો છે. તેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. ભરૂચ શહેરના વસંત મિલની ચાલમાં રહેતા એક કિરણ વસાવા નામના 23 વર્ષના યુવક ઉપર એક ઇસમે પેટ્રોલ છાંટીને મોઢે માસ્ક બાંધીને કિશન વસાવાને જીવતો સળગાવી નાખવાની કોશિશ કર્યા બાબતનો ગુનો ભરૂચ શહેરના B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો. ભરૂચ B ડિવિઝન પોલીસ સ્ટેશને IPC કલમ 307 મુજબનો ગુનો દાખલ કરેલો. આ આરોપી હતો એ અજાણ્યો યુવક હતો જેને મોઢે માસ્ક બાંધીને કિશન વસાવાને મારી નાખવાની કોશિશ કરી હતી, જીવતો સળગાવી દેવાની. અને એ ઈસમ જે છે એની પૂછપરછ કરતા પોતે જ આ ગુનો કરેલો હોવાનું જણાવેલું. આ ઈસમ છે એનું નામ છે દિલીપ રમેશ સોલંકી કે જે જામનગરમાં રહે છે. અને એને પૂછતા એને આ પોતે ગુનો કરેલાની કબૂલાત કરતા વડોદરાની યુવતીએ સાયબર ફ્રોડ અંગે 1930 ડાયલ કરી પોતાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ સંદર્ભે યુવતી ગતરોજ બેંકમાં સ્ટેટમેન્ટ લેવા માટે નીકળી, પરંતુ તેની પાસે ભાડાના રૂપિયા પણ ન હતા. તેવામાં કડક બજાર સ્થિત આ યુવતીને એક રિક્ષા ચાલક મળે છે અને તેને મદદ કરવાનું આશ્વાસન આપી પોતાની વાતોમાં ભેળવી લે છે. યુવતીની મુશ્કેલીનો ફાયદો ઉઠાવી રિક્ષા ચાલકે તેનો મોબાઈલ નંબર મેળવી લીધો હતો. ત્યારબાદ યુવતીને ફોન કરી વાત કરી અને તેને મદદરૂપ થવાનું આશ્વાસન આપ્યું. પોતાની વાતમાં ભેળવી લઈ રિક્ષામાં બેસાડી દીધી હતી. રિક્ષામાં બેસાડ્યા બાદ ચાલકે યુવતીને રહેવા માટેની વ્યવસ્થા કરી આપવાનું જણાવ્યું હતું અને યુવતીને સયાજીગંજ વિસ્તારની ગોલ્ડન લીફ નામની હોટલમાં લઈ ગયો હતો. પરંતુ હોટલ બંધ હોવાથી હવશખોર રિક્ષા ચાલકે સમયનો ફાયદો ઉઠાવી યુવતી સાથે દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો હતો. રિક્ષા ચાલકના કૃત્યથી પીડિતાએ 181 નંબરનો સંપર્ક કર્યો અને ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. રિક્ષા ચાલક ગોત્રી વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે હાલ આરોપીને શોધવા અલગ અલગ ટીમ બનાવી છે. નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ મથકે લોકસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લા એસપી પ્રશાંત સુબેના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેઓએ વિસ્તારની નાની મોટી સમસ્યાઓ વિશે માહિતી મેળવી હતી અને સાથે જ તેમણે જણાવ્યું કે સોશિયલ મીડિયામાં ફરતી અફવાઓ પર ધ્યાન નહીં આપવું અને ખોટી પોસ્ટ નહીં કરવા જણાવ્યું હતું. 18 વર્ષથી નાના બાળકોને ગાડી ચલાવવા માટે નહીં આપવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા તથા ગાડી ઓવરસ્પીડમાં નહીં ચલાવવા માટે પણ અપીલ કરી છે. તો સૌ મળીને રહે અને વિસ્તારમાં શાંતિ જાળવી રાખવા અને કાયદો હાથમાં નહીં લેવા માટે લોકોને અપીલ કરી. વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો પોલીસને જાણ કરવા માટે પણ લોકોને અપીલ કરી છે. आज तिलकवाड़ा पुलिस स्टेशन के वार्षिक इंस्पेक्शन के दरमियान मैं यहाँ पे आया हुआ हूँ. तिलकवाड़ा पुलिस स्टेशन के वार्षिक इंस्पेक्शन के दौरान तिलकवाड़ा पुलिस स्टेशन में जो भी गुनाह बने हैं उनका रिव्यू, उसके बाद में वहाँ पे जो अलग अलग इश्यूज है उनको एड्रेस करना, तिलकवाड़ा पुलिस स्टेशन के आउटपोस्ट का विजिट, परेड, मुद्दामाल की चकासनी, लाइन की विजिट, ये सभी कार्य यहाँ पे किए गए हैं. इसके साथ में हमने एक लोक संवाद का कार्यक्रम तिलकवाड़ा में और एक वजरिया आउटपोस्ट में हमने लिया. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લગાવવાનો મામલો સામે આવ્યો હતો. વારસિયા પોલીસે આ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીને નોટિસ પાઠવી હતી. તો આ પોસ્ટર કાંડમાં ઋત્વિજ જોશીનું નામ ખુલતા જ પોલીસે તેઓને પૂછપરછ માટે બોલાવ્યા હતા. ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર મેં છપાવ્યા નથી, તેમજ ભાજપ મને ફસાવી રહી છે, મારા પર લગાવેલા આક્ષેપ ખોટા છે. અમે મહાત્મા ગાંધીના સિપાહી છે. મહાત્મા ગાંધીએ અંગ્રેજોથી આ દેશને આઝાદી અપાઈ હતી અને પોલીસને વિનંતી કે ભાઈ ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને કામ ના કરો. તમે આજે મને ગઈકાલે રૂબરૂમાં નોટિસ આપી, 2 દિવસ સમય આપ્યો, પહેલા દિવસ આવી ગયો છું, કારણ કે અમે કશું ખોટું કર્યું નથી. એટલે અમે સત્યની સાથે છે અને સત્યની હંમેશા વિજય થાય છે. સીધો સવાલ, તમે પોસ્ટર લગાવવા માટે આપ્યા કે નતા આપ્યા? આ મને આજે શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મારે વિરોધ કરવો હોય સાંસદનો, તો હું જાહેરમાં કરી શકું છું. મને લોકશાહીનો બંધારણ અધિકાર આપ્યો છે અને અમે કર્યો જ છે. દિન દહાડે અમે વિરોધ કર્યા છે ને કાલે ચૂંટણી કમિશન પરમિશન આપશે ચૂંટણી પંચ, તો અમે કાલે પણ વિરોધ કરીશું, એમનો જાહેરમાં કરીશું. પછી હેરી ઓડે તમારું નામ કેમ આવ્યું? તે તમે પોલીસને પૂછો, હેરી ઓડને પૂછો. મને તો અત્યાર સુધી તમારા મીડિયાના માધ્યમથી મેં જે સાંભળ્યું એમાં હેરી ઓડ મારું નામ બોલ્યું એવું મેં સાંભળ્યું નથી. પરંતુ એક વસ્તુ હોઈ શકે કે જે રીતે 12 કલાક છોકરાઓને બેસાડી રાખ્યા, જે રીતે ક્રાઇમ બ્રાન્ચમાં લઈ ગયા, અહીંયા લઈ ગયા, ત્યાં લઈ ગયા, કોઈ પોલીસ કેસ થયો નતો, એનસી નતો અને વગર એકદમ જે ગેરકાયદેસર ડિટેન કર્યા, એ લોકોને જે પકડવાની ઢબ હતી, આજે તમે જો મને નોટિસ આપી તો નોટિસનું પાલન કરવા માટે હું આવ્યો છું. લોકસભા ચૂંટણીમાં તમામ બેઠકો 5 લાખથી વધુની લીડથી જીતે તે માટે ભાજપે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધર્યું છે. કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને ઘર ઘર ચલો અભિયાન ઇન્ચાર્જ દિનેશ પટેલે પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા કામો જન જન સુધી પહોંચાડવા તેમજ ઘર ઘર સંપર્ક અભિયાન શરૂ કરવામાં આવશે. આગામી 5 એપ્રિલથી 28 એપ્રિલ દરમિયાન તબક્કાવાર વિવિધ કાર્યક્રમો રખાશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી માંડીને ભાજપના તમામ પદાધિકારીઓ સહિત સક્રિય કાર્યકર્તાઓ અભિયાનમાં જોડાશે. છેલ્લા 10 વર્ષથી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે જ્યાં દેશની અંદર કામ કર્યા છે અને આ કામના કારણે આખા દેશમાં એક હકારાત્મક વાતાવરણ ઊભું થયું છે અને આખા દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એક આશાવાદ ઊભો થયો છે. ભારતીય જનતા પાર્ટીના સંગઠનની જે શક્તિ છે, રાષ્ટ્રીય સ્તરેથી શરૂ કરી, પ્રદેશ સ્તરેથી શરૂ કરી અને પેજ સમિતિની આ સંગઠન શક્તિ અને નરેન્દ્રભાઈના નેતૃત્વથી ઊભો થયેલો હકારાત્મક આશાવાદ, આ બંનેના સુભગ સમન્વય સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગામી સમયમાં ઘર ઘર સંપર્ક અભિયાનનું એક અભિયાન શરૂ કરી દરેક પરિવાર સુધી ભારતીય જનતા પાર્ટીની વાત, નરેન્દ્રભાઈએ કરેલા કામોની વાત લઈ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઘર ઘર સુધી જવાના છે. આ અભિયાનની શરૂઆત 5 તારીખે શરૂ થવાની છે. 3 ફેઝમાં આ અભિયાન થશે.
5મી અને 6ઠી એપ્રિલ, 12મી અને 13મી એપ્રિલ અને 27મી અને 28મી એપ્રિલ. ગુજરાત@7 માં હાલ આટલું જ. પડે પડની અપડેટ માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.